આજે હરિયાળી વચ્ચે હું 24 કલાકનો ચેલેન્જ લઈને આવી ગયો છે, પણ અહીંયા મારે ખાવું પીવું બધું આવી જાય. તો મિત્રો આપણે આ સ્ટ્રક્ચર બનાવવામાં 3 કલાક જેટલી થઈને આ બધી બનાવ્યું કઈ રીતના ખબર? એટલે અમે લાકડી ફિટ કરી દીધી, અહીંયા એક લોખંડની સીડી લગાડી દીધી, અહીંયા ઉપર પછી 2 ખાટલા લગાડી દીધા અને આ સીડી ચડવા માટે, કારણ કે ચડવું તો પડે. અત્યારે ટાઈમ થયો 5:36, તો હવે ચેલેન્જ આપણો સ્ટાર્ટ થાય. તો મિત્રો આપણો ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે અહીંયા. અલા મસલા કડે, ગરમી ના થાય, મસલા ના કડે એટલા માટે આ બધી લગાડી દીધું પંખો, કારણ કે હવા તો આવી જ જોઈએ. હવે અત્યારે આપણો ચેલેન્જ સ્ટાર્ટ તો થઈ ગયો, પણ અત્યારે આપણે ચેલેન્જ ક્યાં સ્ટાર્ટ કર્યો ખબર? પાછો જો આખી હરિયાળી આ સાઈડ ખેતર છે જોરદાર, અને મિત્રો એ વસ્તુ જ અલગ છે કે આપણે ખેતરની વચ્ચે ચેલેન્જ બનાવીએ. પણ હવે આમાં સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. ખતમ થઈ ગયું ને અત્યારે સૂર્ય ભગવાન નીચે આવી ગયા ને શાંત થઈ ગઈ. વાગી જાય કેટલા ખબર ને? અત્યારે આ ભાઈ પણ આવી ગયા ને અત્યારે 6:38 થઈ ગઈ. તો કન્ટિન્યુ 1 કલાકથી આપણે અહીંયા બેઠા. હવે મને લાગે કે ગરમી થાય એટલે પંખો લેતા આવી તું. હા તો મિત્રો આ એક પંખો લેતા આવે. ચાલે તો પંખો ને લે, 2 વસ્તુ લેતા આવ્યો. તો ઉપર આવી ને હવે કયાનો રાહ જો, ગરમી થઈને મસલા બહુ કરે. હાલ ઝડપથી આપણો ભાઈ ફેન એન્ડ લાઇટ બે લેતા આવ્યો, એટલા માટે આપણે છે ને જો અંધારો દેખાય ને તો આ ફિટ કર્યા પછી કેવો અંજવાળો આવે ને એવું તમને દેખાડું. બધી હાયલું 5000 શું ને યાર, મહેનત તો હાયલી પણ પાણીમાં ગઈ. એ પિન કાઢ નાખ, પિન આપણે થોડીક પાછી મહેનત કરી લીધી. તમને હોલ્ડર તો એમાંથી એક શેડો નીકળી ગયો હતો. ભાઈ લાઈટ ચાલુ કરતો જો મિત્રો. હવે કંઈક નજારો અલગ એવો યાર. હવે બહાર પીવાય છે, મસલા નહીં કરે. આ બધી ફિટ કરવામાં ને મસલા એ બહુ કાઢી લીધા. જો કાઢી દીધા. આમ માર્યો આમ. અત્યારે બાપા અને રામ બાપા આવી ગયા. મજાક બાપા આવો ઉપર. મજા આવી છો? ફાઇનલી મિત્રો અત્યારે પૂરેપૂરી શાંત થઈ ગઈ. હવે સાંભળો, અત્યારે વાગી ગયા છે 7:36. ભાઈ ભૂખ થઈ ગઈ, તું ગામમાં જા કે? અરે મિત્રો આ નાસ્તો લેવા જાય ને. ચાલો મિત્રો તું નાસ્તો લઈ આવું. તો મિત્રો 7:41 થઈ ગયા. ઓલા ભાઈ નીકળી ગયો. તો હવે આપણે છે ને થોડીક રીલ્સ ખતારી નાખીએ, કારણ કે યાર મગજ એને કતરાઈ ગયો. ત્યાં તો થાકી ગયો, હુઈ ગયો. લે તું મારા વાહન થી ખોટડીએ કેમ પાડે? હે એ તો પડવાના છે. મેગી ને ખવડાવ્યો મારે કે બની મેગી. તો ફાઇનલી મિત્રો અત્યારે ઓલો કુલદીપ ને એક મેગી નું પેકેટ થઈ ગયો ને એમાં મસાલો નાખી દીધો, ખાઈ ગયો. પછી ક્લિપ લેવાનું યાદ આવ્યું. તો હવે મેગી બનાવીને લાવે તો એ હળગાવી નહીં કા. એનું કારણ કે નીચે છે ને ઓલા પંતાવે નારળીના એ બહુ કોરા હે એટલે હળગી જાય, એટલે એ બધી રેવા દીધું. તો વાંધો નહીં, ખાઈ લેને. હવે એને ફોન કરજે ને કે ઝડપથી લઈ આવ, ભૂખ લાગી. પાછી ખાઈ મેલી ગયો, પણ હજી મેગી બનાવીને આવ્યું નથી. 12:28 થઈ ગઈ યાર. હવે ભૂખ એવી લાગી કે ઓલું કાચું પેકેટ કાગળ ખાઈ ગયો. એવું મને લાગે કે હવે હું ખાવા, એટલું મીઠું હતું ને એ પણ ખાઈ ગયો. બાપા એને હું જવાબ દેવો? વખણાય ભાઈ. મને બિસડા તૈયાર, પહેલા બિસડા તૈયાર. હું આમાં તો મિત્રો અત્યારે આપણે ગોદડા ઘટે. હવે મેગી ખાઈને પછી આપણે શું કરવાનું ખબર? અહીં સીધું હુઈ જ જવાનું. થાકી એટલા ગયા ને બેહીને કંટાળી ગયા યાર, પણ આપણે ઉતરવાનું થતું નથી યાર. ઓલે ભાઈ ગોદડાને મારે શું કરવા? મેગી લાવીને હવે મેંગી તો યાર મીંદડી ખાઈ ગઈ. હું કે મેગી મીંદડી ખાઈ ગયા? મેગી કોઈ દી મીંદડી ખાઈ. મજાક કરમાં તું લાવીને હવે બહુ મજાક ન હોય. પછી ભૂખ લાગી એટલે જોરદાર. અલા ભાઈ હાસી કસ થાય, એ કઈ મજાક નથી કરતો કઈ. તારા વાંધા છે ભાઈ, બધી આમ ન હોય, બધામાં મજાક ન હોય. મીંદડી ઢોર નાખીને આ ઢોર નાખીને કેટલી ભૂખ લાગી હતી ખબર છે? એ વેટકાને બધી પડ્યું તું. તો મિત્રો 1 વાગી ગયો ને હવે હુઈ જાય યાર. નીંદર આવે હવે બહુ. ભૂખ એવડી લાગી. નીંદર આવે પણ મસલા કરીએ પછી બગાડ ન થવું. કોઈ જા ખાના મને આગળ નીંદર આવી છે ને એટલે કઈના બે હુતા હોય જાય યાર. હવે આમ હુઈએ પછી આમ હુઈએ તો એક મસલું કરીએ ને પવન આવે ને નથી મેળ આવતું. એરા કેટલા વાગ્યા ખબર તને? 3:14 થઈ. 3:14 થઈ ગઈ. તો
તો મિત્રો 3:14 થઈ ગયો. હવે આપણે સીધા હુઈ જાય ને હવે સીધા ઉઠ્યા સવારે. બહુ માથું દુખા માંડ્યું યાર, નીંદર હરખી ના થાય ને એટલે પછી એમ થાય. હવે સીધા 5 વાગે ઉઠ્યા આપણે. તો ચાલો 5 કલાક પછી મેળા. થોડુંક થઈ ગયું મિત્રો. અત્યારે વાગી ગયા 5:30 જેટલો ટાઈમ થયો. ચા પીવાનું મન થયું. હવે ચાનું શું કરવું? હવે ચેલેન્જ પૂરો થાય પછી બાકી કંઈક કરીએ યાર. પાછા આવીએ ઘડીક. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઉઠી ગયા 6:38 થઈ. તો હવે શું કરવું ખબર? હજી નજારો જોઈએ બધી કેટલાક વાગ્યા. 6:30 થયા ને અહીંયા છે ને મસલા બહુ કેળવ રહી ગયા. મિત્રો અત્યારે હાલત બહુ ખરાબ છે પણ ભાઈ આવ્યો હતો ને ઓલો કુલદીપ તો અહીંયા ચા ને બધું દઈ ગયો. તો હવે નાસ્તો કરી લઈએ. મોઢા બોઠા ને બધી ધોઈ નાખ્યા તો તગડી મજા આવી ગઈ ને હાલના મસલા કેળા એ વાત અલગ. પણ અહીંયા માથું દુખે ને યાર મિત્રો ખરેખર એમ, કેમ કે ઉજાગરાથી ભરેલી નીંદર થાય ને ત્યારે એમ જ થાય. ચાલો નાસ્તો કરવા બધાય કરી લઈએ પછી કંઈક વિચારીએ શું કરવું એ. હવે ટાઈમ નથી જતો એટલે ઊંચું થોડું શું છે એમાં, પણ આવડતું નથી ચડતા. મિત્રો હવે કંઈક પેટ ભરવાનો સાંજે ઓલો કે મીંદડી મેંગી ધોર નાખી પછી મોં નાખું બગાડી નાખ્યું. કેમ રાત કાઢી તો મને આને ભાઈને ખબર હે. પણ હવે વાંધો નહીં, તમારા બધાનો સાથ સપોર્ટ છે. હજી આપણે કેટલા અત્યારે વાગ્યા કેટલા ખબર? 11:18 થઈ ગઈ. તો હવે આપણે કરવાનું શું હે ખબર? બેહીએ નારળીએ ચડીએ ઉતરીએ આમ જાય વાં જાય પણ નીચે નથી ઉતરવાનું. કેટલા વાગે? 4 વાગે ઉતરવાનું છે. મિત્રો ઊભો થયું ને તો બહુ માથું દુખવા માંડ્યું ને અત્યારે અહીંયા જો બકરા આવ્યા. હું આલા મજામાં? તો પછી 24 કલાક રહેવાનો ચેલેન્જ કર્યો અહીંયા. બકરા ભીખા મરી જાય. મિત્રો ટાઈમ છે ને બહુ કાઢવો બહુ અઘરો છે અને નીચે તો ઉતરવાનું નથી તો ટાઈમ તો ગમે એમ પણ આપણે કાઢવો પડે યાર. હું કરું અહીં ક્યાં જાઉં? અહીં જાય તો આમ માથું બહુ દુખે. એક તો પાણી મેં રાખ્યું તો અહીંયા નીચે પાણી પી લઈએ. ક્યારનું પાણી નથી પીધું, 2 જ વાર પીધું છે 24 કલાક. અમે ભાઈ બેહીને થાકી ગયા, કેળું રહી ગઈ, હવે બધી મણકા ખાઈ ગયા એવું થઈ ગયું. ફાઇનલી મિત્રો આપણો ચેલેન્જ પૂરો થવા આવ્યો છે ને હવે આપણે અહીંયાથી નીચે ઉતરવાનો છે. વાગ્યા કેટલા ખબર? 3:48 થઈ. તો હવે આપણે નીચે ઉતરવાનો ટાઈમ આવી ગયો ને 4 વાગે આપણો ચેલેન્જ પૂરો થાય. 4:36 ચાલુ કર્યો હતો ને તો હવે મને થોડીક વારમાં પૂરો થઈ જાય. અને આગલો વિડીયો હવે કયો આવે એ જરાક તમે કમેન્ટ કરી દો. એ પ્રમાણે હું વિચારું કે કેવો હવે ચેલેન્જ વિડીયો આવે. તો તમને પ્રેન્ક વિડીયો ગમે? પ્રેન્ક વિડીયોનો મારા વિચાર છે મિત્રો, તમે કમેન્ટ કરી દો અત્યારે ને અત્યારે કે કયો વિડીયો આવવો જોઈએ. તો આના જેવો ધમાકેદાર ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ એન્ડ પ્રેન્ક વિડીયો આપણી ચેનલમાં હવે અવેલેબલ થશે. ચાલો બાય બાય, મળ્યા નેક્સ્ટ ચેલેન્જ એન્ડ પ્રેન્ક વિડીયોમાં. ટાટા બાય બાય, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.